હેલો ફ્રેન્ડ્સ, ગાર્લિક બ્રેડ, પિઝા, બર્ગર બધાને જ ટક્કર આપે એવા આ ચીઝ ઢોકળા એકદમ લાજવાબ લાગે છે. તો તમે કોઈ દિવસ ટ્રાય ના કર્યા હોય તો એકવાર આ ચીઝ ઢોકળા જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં તો લાજવાબ લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ ઓછો ટાઈમ લે છે. તો ફટાફટથી આપણે ચાલુ કરીએ આ ચીઝ ઢોકળા બનાવવાની રીત. તો અહીંયા આપણે જે ઈડલીનું બેટર બનાવીએ છીએ એ જ બેટર મેં અહીંયા બનાવી લીધું છે. 3 વાટકી જેટલા આપણે ચોખા અને 1 વાટકી અડદની દાળ જેને પલાળીને પછી 4 થી 5 કલાક માટે પીસીને મેં આથો આવવા દીધો હતો. તમે રેડીમેડ બેટર કે પછી સૂજી એનું પણ તમે બેટર રેડી કરી શકો છો, સૂજી અને થોડી છાશ એડ કરીને. પછી એમ બેટરમાં આપણે એડ કરશું સ્વાદ અનુસાર મીઠું, થોડા આદુ મરચા અને થોડું આપણે એડ કરશું તેલ, જેથી ગળામાં જે આપણે અટકે છે એવું ના થાય. તો આ બધું બરાબર આપણે મિક્સ કરી લેશું. આ ચીઝ ઢોકળા તમે સવારે નાસ્તામાં કે રાત્રે ડિનરમાં પણ બનાવી શકો છો અને લંચ બોક્સમાં બાળકોને જો લંચ બોક્સ આપવો હોય તો એના માટે પણ એકદમ પરફેક્ટ રેસીપી છે. બાળકોને પણ ચીઝ ખૂબ જ ભાવે છે. તો આ રેસીપી તમે ટ્રાય એકવાર જરૂરથી કરજો. હવે બધું મિક્સ થઈ જાય તેમાં 1 ચમચી જેટલો જે રેગ્યુલર ઈનો છે, સાદો ઈનો, એ આપણે 1 ચમચી એડ કરશું અને ઈનોને એક્ટિવેટ કરવા માટે થોડું ઉપર આપણે પાણી એડ કરવાનું છે. પછી એકદમ સતત આપણે હલાવી લેવાનું છે અને આપણે ઢોકળિયામાં પાણી એડ કરીને આપણે એને ગરમ કરવા રાખી દઈશું અને તરત જ આપણે આ બેટરને ઢોકળિયામાં એડ કરવાનું છે. આ ઢોકળાને આપણે 15-20 મિનિટ માટે કૂક કરવાના છે. 15-20 મિનિટમાં આપણા આ ઢોકળા સરસ મજાના રેડી થઈ જશે. 15 મિનિટ પછી આપણે ઢોકળાને ચેક કરી લેશું તો સરસ આ ચાકુ એડ કરતા આપણે કોરું જ બહાર આવ્યું છે. તો હવે આપણે ઉપર ચીઝ છીણી લેવાનું છે. આ ચીઝવાળા ઢોકળા તમે જો ન ટ્રાય કર્યા તો એકવાર ખાસ જરૂરથી ટ્રાય કરવા જેવા છે. એકદમ જોરદાર રેસીપી છે અને થોડી જ વારમાં આપણે બનીને પણ રેડી થઈ જાય છે. જો ઇન્સ્ટન્ટ કરવા હોય તો સૂજીથી તો આપણે ખાલી 2 જ મિનિટ માટે આ ચીઝ નાખ્યું છે એટલે 2 મિનિટ માટે થવા દેશું અને વઘાર માટે આપણે થોડું એવું તેલ અને થોડું બટર એડ કરશું અને બંને ગરમ થાય એટલે એમાં આપણે ચીલી ફ્લેક્સ એડ કરવાનું છે અને સાથે થોડા ધાણા એડ કરશું. હવે આપણે જે ચીઝવાળા ઢોકળા રેડી કર્યા છે એની પર આપણે આ વઘાર રેડી દેવાનો છે. આ બટર અને ચીઝનું કોમ્બિનેશન છે એટલે આ ઢોકળાનો ટેસ્ટ એકદમ 100 ગણો વધી જાય છે. તો આ બધી બાજુ આપણે આ રીતે સ્પ્રેડ કરી દઈશું બટર અને ધાણા અને ચીલી ફ્લેક્સ. તો આપણા ચીઝ ઢોકળા થોડી જ વારમાં બનીને રેડી થઈ ગયા છે. તો આને તમે ઢોકળાના રીતે બી કટ કરી શકો છો, પણ મેં અહીંયા પિઝાની રીતે કટ કરું છું એટલે બાળકોને બી ખાવામાં થોડુંક યુનિક લાગે. તો આ ચીઝ ઢોકળા તો તમે રેસીપી ગમી હોય તો આગળ શેર કરજો અને જો ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમે આ રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી રહો, હેલ્ધી રહો. થેન્ક્સ ફોર વોચિંગ.